સુરેન્દ્રનગર ચુડાસમા પરિવારનું સ્નેહમિલન યોજાયું। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત સમાજના અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના આવનારા ભાવિને તૈયાર કરવા 100 વીઘા જમીન લેવામાં આવી તો આગામી સમયમાં ભવ્ય સંકુલ તૈયાર કરીને સમાજ હિતના કામો કરવામાં આવશે। તો વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં વસતા ચુડાસમા પરિવારનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન શહેરના શક્તિધામ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, લીંબડી મોટા મંદિરના મહંત લલિત કિશોર શરણજી સહિત ચુડાસમા પરિવાર ધંધુકાના પ્રમુખ જયવીરસિંહ, ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલાવાડ, ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રસિંહ ઝાલા, દંતાલી આશ્રમના ઉત્તરાધિકારી શક્તિસિંહ ચુડાસમા સહિત અન્ય આગેવાનો અને વડીલો સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ આ સ્નેહ મિલનમાં સમાજના દીકરા દીકરીઓને ઉચ્ચ અભ્યાસ મળે, વ્યસનોથી દૂર રહે અને આવનારા પરીક્ષાઓની તૈયારીઓ માટે રહેવા જમવાની અને તેમને પરીક્ષાની તૈયારીઓ માટે ટ્રેનર દ્વારા કોચિંગ આપવામાં આવશે। સમાજ દ્વારા વિધવા બહેનોને દર મહિને 1500 સહાય આપવામાં આવે છે, તેમજ સમાજનું સંકુલ બનાવવા માટે 100 વીઘા જમીન લેવામાં આવી છે। ત્યાં એક સંકુલ બનાવી સમાજના હિત અને સમાજને આગળ લાવવા માટે તૈયાર કરાશે। દર વર્ષે રક્તદાન કેમ્પ, લોક નિદાન કેમ્પ, વિવિધ ટુર્નામેન્ટો સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે। સાથોસાથ રાજકીય ક્ષેત્રે પણ તમામને સાથે રાખીને આગામી સમયમાં મેદાને ઉતરશે તો આ કાર્યક્રમને સફળ બનાવવા દેવેન્દ્રસિંહ ભડિયાદ, દિગ્વિજયસિંહ હેબતપર, ગજેન્દ્રસિંહ તગડી, દિગ્વિજયસિંહ જમ્મર, ધ્રુવરાજસિંહ ધોલેરા, મહેન્દ્રસિંહ જમ્મર સહિતના આગેવાનોએ સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ સ્નેહ મિલનમાં સુરેન્દ્રનગરમાં વસતા ચુડાસમા સરવૈયા રાયજાદાના 100 ઘરોના ફેમિલી બધા ભેગા થયા, એકબીજાનો પરિચય થયો અને એકબીજા હળતા મળતા થયા। સમાજના ઉત્થાન માટે શૈક્ષણિક ક્ષેત્રે જે અમે સંકુલ બનાવવા જઈ રહ્યા છીએ ધંધુકા 100 વીઘામાં, તેમાં કન્યા છાત્રાલય અને દીકરાઓની હોસ્ટેલો, સંસ્થાઓ, રસોઈ ઘર, ગ્રાઉન્ડો, આ બધું જ અત્યારના જમાના પ્રમાણેનું બધું શૈક્ષણિક સંકુલ કરવા જઈ રહ્યા છીએ। સમાજના ઉત્થાન માટે આજે શૈક્ષણિકની ખૂબ જ જરૂરિયાત છે। શિક્ષણ હશે તો જ આગળ વધી શકાશે। આજે શિક્ષણમાં જીપીએસસી અને યુપીએસસીમાં ભણી અને પાસ થશે તો કોઈ કલેક્ટર થશે તો જિલ્લાના રાજા કહેવાય, એસપી થશે તો કાયદાના રાજા કહેવાય। અત્યારે ભણતરની ખૂબ જરૂરિયાત છે। આર્થિક ક્ષેત્રે જે ઉન્નતિ થઈ રહી છે, સાથે સાથે ભણતરનું પણ એટલું જ મહત્ત્વ, શિક્ષણ સાથે સંસ્કારનું એક જે અભિયાન છે એ દરેક સમાજ ચલાવે છે। એમાં ચુડાસમા રાજપૂત સમાજ તરફથી સંસ્કાર સિંચનની ક્ષત્રિય યુવક સંઘની જે પ્રવૃત્તિઓ છે એને પણ બિરદાવવા લાયક છીએ। આજે અહીંયા શક્તિધામમાં અજીતસિંહ જેથી પણ ક્ષત્રિય યુવક સંઘની પ્રવૃત્તિ કરી રહ્યા છે, ખૂબ જ પ્રશંસનીય છે અને સમાજનું સંસ્કાર સિંચન અને ચિંતન કરી રહ્યા છે એને અમે ખૂબ બિરદાવીએ છીએ અને આવી જ પ્રવૃત્તિઓ સમાજમાં સિંચન સંસ્કારની કરતા રહે એવી અમારી લાગણીઓ અને શુભેચ્છાઓ।